હવે જો આપણે લૈંગિક પ્રજનનની વાત કરીએ તો લૈંગિક પ્રજનન જે છે બરાબર, એની અંદર કયા કયા તબક્કા આવે? તો તું પ્રાણીઓમાં વાત કર તો જે પરિપક્વતાનો કે જે વૃદ્ધિનો તબક્કો હશે, જેમ કે મનુષ્યની વાત કરીએ તો જ્યાં સુધી ફિમેલમાં કે માદામાં માસિક ચક્રની શરૂઆત નહીં થાય, કે જ્યાં સુધી નરમાં શુક્રાણુ નહીં બને, ત્યાં સુધીનો જે તબક્કો જે હશે એને આપણે શું કહીએ છીએ? જુવેનાઇલ તબક્કો. ઓકે, કે એ પ્રજનન કરવા સક્ષમ નથી. હવે આ જ વસ્તુ આપણે વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિમાં આપણે આને શું કહેશું? કે વાનસ્પતિક તબક્કો. મતલબ કે ત્યાં સુધી એમાં ફૂલ વગેરે નહીં બને, પુષ્પ સર્જન વગેરે નહીં થાય, એટલે પ્રજનન અંગો વિકસિત નહીં થાય, પણ એ વાનસ્પતિક પ્રજનન કરી શકશે. એના પ્રકાંડ છે કે એના બીજા કોઈ ભાગથી પ્રજનન જે છે, આપણે જે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટરમાં વાત કરી હતી એ હિસાબે બીજા કોઈ ભાગથી એ વાનસ્પતિક પ્રજનન જે છે એ કરી શકશે. એટલે લૈંગિક પ્રજનન કરે એની પહેલાનો તબક્કો છે. આ તબક્કો જે છે એ જન્યુઓ ઉત્પન્ન થશે એ પહેલા. ઓકે, એટલે લિંગી પ્રજનન માટે સક્ષમ બને તે પહેલાનો તબક્કો છે. ઓકે, તે પહેલાનો તબક્કો છે. પછી આગળ વાત કરીએ આપણે તો સેકન્ડ જે છે આપણે કહેશું એ આમાં આવશે જ્યારે પ્રજનન કરવા સક્ષમ બનશે તો એને આપણે શું કહેશું? પ્રાજનિક તબક્કો. એને આપણે શું કહેશું? પ્રાજનિક તબક્કો. ઓકે, મતલબ કે ત્યારે આ તબક્કામાં શું હશે કે પ્રજનન કરવા માટે સક્ષમ હશે. એટલે જે સજીવો લૈંગિક પ્રજનન કરતા હશે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમાં આ તબક્કા આ રીતે જીવન ચક્ર જોવા મળે. પછી શું આવે? તો પછી આવે વૃદ્ધત્વનો તબક્કો. પછી આવે વૃદ્ધત્વનો તબક્કો. ઓકે, અને ફાઇનલી શું આવશે? તો કે મૃત્યુ. ઓકે, નિશ્ચિત જીવનકાળ હશે. તો અલગ અલગ સજીવોમાં આ તબક્કાનો સમયગાળો અલગ હશે. જેમ કે જુવેનાઇલ લઈ લો, પ્રાજનિક લઈ લો, અલગ અલગ હશે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં સામાન્ય રીતે અલગ છે ને, જેમ કે જનરલી નર અને માદાની વાત કરીએ તો જુવેનાઇલ તબક્કો જે હશે તે ઓલમોસ્ટ 12-13 વર્ષ આસપાસ શરૂ થશે. માદામાં થોડો વહેલો શરૂ થશે, 10-11 વર્ષ આસપાસ. ઓકે, પછી પ્રાજનિક તબક્કાની વાત કરીએ સામાન્ય રીતે. ઓકે, તો એ માદાની અંદર 18 થી 45 વર્ષ સુધી ગણી શકાય, જ્યાં સુધી અંડકોશ ઉત્પન્ન થશે. નરમાં આમ તો ઓલમોસ્ટ આ એજ સુધી શુક્રાણુ જે છે ઉત્પન્ન થશે. પછી વૃદ્ધત્વનો તબક્કો જે છે સામાન્ય રીતે એ આપણે 45 કે 50 થી અપ ગણીએ ઉપર. ઓકે, અને ઓલમોસ્ટ ત્યાં અને પછી ફાઇનલી મૃત્યુ થશે. તો સજીવોના જીવનકાળના આ 4 તબક્કા છે. અને આમાંથી ખાસ જુવેનાઇલ તબક્કો કોને કહીએ? તો કે પરિપક્વતા અને વૃદ્ધિનો તબક્કો પ્રાણીઓમાં. એ ખ્યાલ હોવો જોઈએ. આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના. હવે તને ટેક્સ્ટ બુકમાં એના પછીના ઓલામાં 2 એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર? એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 એક્ઝામ્પલ આપ્યા છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
સર તમારો અવાજ નથી. હવે આવે છે બેટા? હા સર. ભૂલથી મ્યુટ થઈ ગયું. હવે જો એક એક્ઝામ્પલ આપ્યું છે વાંસનું અને બીજું આપ્યું છે નીલકુરંજી કે સ્ટ્રોબિયાન્થસ કુન્થિયાના. ઓકે, આના બંનેના ક્વેશ્ચન એમસીક્યુ નીટમાં પૂછે છે કોક વાર. ગુજરાત બોર્ડનું આ ફેવરિટ ચેપ્ટર છે. નીટમાં આમાંથી જનરલી ક્વેશ્ચન નથી આવતા. ઓકે, 2-3 વર્ષે એકવાર આવે. તો તને વાંસનું ખબર હશે કે ઘણીવાર કેવું કે વાંસમાં અમુક વાંસની ઘણી બધી જાત છે, બરાબર? આપણા નોર્થ ઇસ્ટમાં ઘણી બધી જાત જોવા મળે છે. હવે એના એ જીવનકાળમાં એક જ વાર ફૂલ ઉત્પન્ન કરશે. એના જીવનકાળમાં એ એક જ વાર ફૂલ, એટલે 50 થી 100 વર્ષમાં એમાં એક જ વાર પુષ્પ સર્જન થાય. તે સાંભળ્યું તો એવું કહેવાય કે વાંસમાં પુષ્પ આવે એટલે એ પછી વાંસનો જીવનકાળ પૂરો, પછી એ મૃત્યુ પામશે. આપણા અહીંયા હમણાં થોડાક ટાઈમ પહેલા ગુજરાતમાં બી આવ્યું હતું કે ગુજરાતમાં જે વાંસ હતો એ કે 78 યર્સે એકવાર એમાં પુષ્પ આવ્યા હતા. એમાં પુષ્પ સર્જન 50 થી 100 વર્ષે સામાન્ય રીતે અલગ અલગ જાતિમાં થાય છે. એટલે પછી એમાં પુષ્પ અને પછી એમાંથી શું છે કે ફળ બનશે અને પછી એ મૃત્યુ પામશે. ઓકે, એટલે ફળ બને વાંસમાં, ધેટ મીન્સ કે એનું જીવનકાળ પૂરો. ઓકે, સાઉથની અંદર એક વાંસ થાય છે, એના ફળમાંથી લોટ પણ બનાવે. ઘઉંની રોટલી જેવી રોટલી જ બને. કર્ણાટકામાં જોવા મળે છે. બીજું એક છે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. એનું વૈજ્ઞાનિક નામ છે, ખ્યાલ રાખજે. હવે આની અંદર શું થયું હતું આમાં સ્ટ્રોબિલાન્થસમાં કે એ ઓલમોસ્ટ એવું કહેવાય છે કે આમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન થશે. દર 12 વર્ષે પુષ્પ સર્જન થશે. તો જેમ કે એવું કહે છે કે છેલ્લે 2006 માં થયું હતું, તો એના પછી ક્યારે થયું હોય બેટા? 2000 ક્યારે થાય? 18. હા, હવે કે 18 માં થયું હતું. હવે ક્યારે થશે? તો શું આન્સર આવે? 2030. આવો ક્વેશ્ચન પૂછે છે હા બેટા ઘણી વાર. એટલે કે છેલ્લે 2000, તો 12 વર્ષે થાય છે, તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, તો આ જનરલી કેરલા, કર્ણાટકા, તમિલનાડુના જે પર્વતીય વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. અને જ્યારે આમાં ફૂલ આવે ત્યારે એ બહુ બ્યુટીફુલ જગ્યા થઈ જાય. એટલે આખું જે છે આના જે ફૂલ હશે બ્લુ કલર જેવા, એનાથી કવર થઈ જશે. એટલા ખાલી એક્ઝામ્પલ છે કે અલગ અલગ સજીવોમાં પ્રજનક તબક્કો અલગ અલગ સમયે જોવા મળશે. તો ક્લિયર બેટા આટલું? હા સર. ઓકે, હવે આ તો આપણે વનસ્પતિની વાત કરી. આ તો બધી આપણે વાત કરી વનસ્પતિની. હવે આપણે વાત કરીએ છીએ પ્રાણીઓની. હવે સમજજે, હવેનું જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આમાં આ લોકોએ આપણે બે વસ્તુની વાત કરીએ છીએ કે પ્રાણીઓની અંદર કરીને પ્રાણીઓની અંદર શું થશે કે પ્રાણીઓમાં તમને જે પ્રજનન કાળની વાત કરીએ ખાસ કરીને, તો બે પ્રકારના તમને જે છે પ્રજનન તબક્કો જે છે એ જોવા મળે. એટલે પ્રજનન કાળની વાત કરીએ તો પ્રાણીઓ બે પ્રકારના ચક્ર જે છે દર્શાવે. ઓકે, એક આપણે કહી શકીએ કે ઈસ્ટ્રસ ચક્ર. ઓકે, અને બીજું કહી શકીએ ઋતુકીય ચક્ર, અથવા જેને આપણે માસિક ચક્રથી ઓળખીએ છીએ. આના પછીનું ચેપ્ટરમાં બી આપણે એ ડિસ્કસ કરીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ક્વેશ્ચન એ ફ્રીક્વન્ટલી પૂછે છે. ઓકે, હવે જો એક જ મિનિટ ગુજરાતી ડાઉન કરી.
ઓકે બેટા, હવે સ્ક્રીન દેખાય છે? હા સર. આપણે આ બધી વસ્તુ જે છે આમાંથી ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં કવર કરી. ઓકે, આ ચેપ્ટરમાં કેવું છે, કલાકમાં ચેપ્ટર થઈ જવું છે, તો વાંચ ને તો બહુ જ ઈઝી છે, કઈ છે નહીં. હવે આપણે આની વાત કરીએ છીએ. ઓકે, હવે આપણે આની વાત કરીએ છીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન માટે. ઓકે, હવે જો, હવે ઈસ્ટસ ચક્ર તો ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં આપણે એને શું કીધું છે કે અહીંયા આપણે આને માસિક ઋતુકીય કહીએ છે અને અહીંયા આપણે આને ઋતુકીય ચક્ર કહીએ છીએ. ઓકે, ઋતુકીય ઋતુ ચક્ર કહીએ છીએ. ઇંગ્લિશમાં ઈસ્ટસ કહેવાય, આને ઇંગ્લિશમાં મેન્સ્ટ્રુઅલ કે. ગુજરાતી શબ્દ ગયા વર્ષથી જ આવ્યા, બાકી નતા ઉપયોગ. પછી આગળ લઈએ આપણે. ઓકે, તો આમાં જો સમજીએ કે આ ઈસ્ટસ ચક્ર કયા પ્રાણીમાં જોવા મળશે, કે જે પ્રાઇમેટ નથી. ઓકે, જે પ્રાઇમેટ્સ નથી તેવા પ્રાણીમાં. હવે પ્રાઇમેટ કોને કહીએ આપણે? તો પ્રાઇમેટમાં વાંદરા, મનુષ્ય, ઓકે, એ બધા જે છે એ ગણાશે. તો પ્રાઇમેટ નથી એવા સસ્તનો જે છે, એવા પ્રાણીઓ, મતલબ કે એના માટે આઈડિયલ શબ્દ છે કે પ્રાઇમેટ નથી એવા સસ્તનોમાં. ઓકે, એવા સસ્તનોમાં જોવા મળશે. વાંદરા, મનુષ્ય બધા પ્રાઇમેટમાં આવશે, એટલે નોન પ્રાઇમેટ્સમાં. ઓકે, નોન પ્રાઇમેટ્સ કહી શકો તમે આને. નોન પ્રાઇમેટ્સ જે છે અથવા પ્રાઇમેટ નથી એવા સસ્તનોમાં જોવા મળશે. તો આના એક્ઝામ્પલમાં શું આવે બેટા? ગાય, ઘેટા, ઉંદર, હરણ, બરાબર. આ બધા જે છે શું ગણાશે? નોન પ્રાઇમેટ્સ. આમાં જે પ્રજનન તબક્કામાં જે ફેરફાર થશે, નોન પ્રાઇમેટ સસ્તનો જે છે, ઓકે, એ લોકોમાં જે પ્રજનન તબક્કામાં ફેરફાર થશે તેને આપણે શું કહેશું? તેને આપણે કહેશું ઈસ્ટસ ચક્ર. નોન પ્રાઇમેટ્સ જે હશે એના પ્રજનન તબક્કામાં જે ફેરફાર થાય એને આપણે ઋતુકીય ઋતુચક્ર કહીએ. ઋતુકીય ઋતુચક્ર કહીએ. ઓકે, હવે તને આનું એક એક્ઝામ્પલ આપો. તો ખેતરમાં કેમ કઈ તમારે ખેતી હોય તને કદાચ ખબર છે, ગાય જે હોય, ગાય કે ભેંસમાં પ્રજનન ત્યારે જ શક્ય બને કે જ્યારે હીટના સમયમાં હોય. ઓકે, અથવા તો એ પ્રજનન જે છે કરવા જ નહીં દે. તો ગાય જે છે એને વાછરડું ત્યારે જ આવશે જ્યારે હીટના સમયમાં એની પ્રજનન શક્ય બનશે, બાકી શક્ય નહીં બને. બરાબર. તો આ શું કહેવાય? ગાયની અંદર હીટનો સમયગાળો જે આપણે સાદી ભાષામાં કહીએ એ ધેટ મીન્સ કે સક્રિય પ્રજનન કાળ અથવા સક્રિય પ્રજનનનો સમયગાળો જે છે, બરાબર. અને આપણે કહીએ આ એક્ઝામ્પલ થયું ઈસ્ટસ ચક્ર. ક્લિયર એટલું? ઓકે. હા સર. ઓકે, હવે જો આમાં હજી આપણે ઈસ્ટસ જ ડિસ્કસ કરીએ છીએ. આમાં જે તબક્કા હશે, ઓકે, ઈસ્ટસ જ છે, માસિક ચક્ર પછી ભણાવું. તો આમાં જે અલગ અલગ તબક્કા હશે, તો 2 તબક્કામાં તમે આમના જીવનને, નોન પ્રાઇમેટને વિભાજિત કરી શકો. એક કહેવાય એનાસ્ટ્રસ, ઓકે, અને બીજું કહેવાય ઈસ્ટસ. આનું કોઈ ગુજરાતી નથી. આ ક્વેશ્ચન પૂછ્યો છે પણ ચોપડીમાં નથી આપ્યું ખાસ સરખું. ઓકે, તો આની અંદર શું હશે કે એનાસ્ટ્રસ તબક્કો જે છે એમાં રાજનીક રીતે નિષ્ક્રિય ગણાશે.
એના સ્ટ્રેસ જે છે એમાં પ્રાથમિક રીતે નિષ્ક્રિય ગણાશે. ઈ સ્ટ્રેસમાં પ્રાથમિક રીતે સક્રિય. બરાબર. તો ગાયમાં જે હીટનો પીરિયડ ની વાત કરીએ આપણે, એ શું થયું? કયો સમયગાળો ઈ સ્ટ્રેસ ગણાયો? ક્લિયર બેટા? હા સર. ઓકે. હવે આ લોકોમાં શું થાય? જે સ્ટ્રેસ ચક્ર દર્શાવે, તો એ સ્ટ્રેસ સમયગાળામાં, સ્ટ્રેસ ઋતુકીય ચક્રમાં જે સ્ટ્રેસ સમયગાળો હશે એની અંદર જે ખાસ કરીને માદા હશે તે પ્રજનનક્ષમ બનશે. એ પ્રજનનક્ષમ બનશે. બીજું, મનુષ્યમાં કેવું હોય, શિશુનો જન્મ થાય પછી શું થાય કે જરાયું જોઈએ તે પછી બહાર નીકળી જાય ને. આ લોકોમાં એવું નહીં થાય. આ લોકોમાં જે ગર્ભાશયની જે દિવાલનો ભાગ હશે, એન્ડોમેટ્રિયમ જે કહીએ, ઓકે, એ શું હશે કે શરીરમાં ખેંચાઈ જશે. એ શરીરમાં ખેંચાઈ જશે. ઘણા બધા સજીવોમાં એ જોવા મળશે. તો આ વાત થઈ ઋતુચક્ર દર્શાવતા સજીવો. કે જે પ્રાઇમેટ નહીં હોય. પ્રાઇમેટ્સ આપણે આગળ ઉદ્વિકાસમાં ભણશું. પ્રાઇમેટ એટલે વાનર કુળના સજીવો કે જેને બે હાથ પગ જેવું જોવા મળે. ગોરીલા, ચિમ્પાન્ઝી, મનુષ્ય બધા. આ પ્રાઇમેટ નહીં હોય એ સસ્તનોમાં જોવા મળશે. ક્લિયર બેટા આટલું? હા સર. હવે આપણે વાત કરીએ છીએ માસિક ચક્રની. માસિક ચક્ર ઓલરેડી આપણે પ્રજનન તંત્રમાં ભણશું, પણ અહીંયા જે છે એમાં શું કહે છે તો કે માસિક ચક્ર કઈ માદામાં જોવા મળશે તો કે જે પ્રાઇમેટ્સ છે, ઓકે, જેમ કે મનુષ્ય છે, વાંદરા છે, ઓકે, એ બધાની અંદર તમને એની જે માદા છે તેમાં માસિક ચક્રની હાજરી જોવા મળશે. ઓકે. આમાં શું થશે કે દરેક ચક્રના અંતે રુધિરનો વ્યય થશે. ઓકે. જો ફલન નહીં થાય તો એન્ડોમેટ્રિયમ જે છે એ ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ તે બહાર માસિક સ્ત્રાવ દ્વારા બહાર ફેંકાઈ જશે. તેના દ્વારા ઓકે ઓકે માસિક સ્ત્રાવ દ્વારા. આમાં કોઈ ચોક્કસ સક્રિય પ્રાજનિક સમયગાળો નહીં હોય. ગાયમાં જેમ હીટના પીરિયડની વાત કરી એમ આમાં કોઈ પ્રાઇમેટ્સમાં આવો કોઈ સક્રિય સમયગાળો નહીં. ક્લિયર બેટા? આટલું? સર, આ નીચેનું વાક્ય ફરીથી કાંઈ દેખાતું જ નથી. હવે દેખાયું સર. ઓકે સર, ડન. આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ઋતુકીય ઋતુચક્ર. ડિફરન્સ એ પૂછે છે નીટમાં. હવે બીજું આ લોકોએ કીધું કે જે સજીવો જે છે એ એમના પ્રજનનકાર પ્રમાણે બે પ્રકારના હોઈ શકે. અમુક સજીવોને આપણે કહીએ છીએ સતત સંવર્ધકો, ઓકે, અને અમુકને આપણે કહીએ છીએ ઋતુકીય સંવર્ધકો. ઓકે. હવે સતત કોને કહેશું?
કે આ લોકો એના પ્રાચીનિક સમયગાળામાં ગમે ત્યારે પ્રજનન કરવા માટે સક્ષમ હશે. આ લોકો એમના પ્રાચીનિક રીતે જે સક્રિય સમયગાળો હશે એમાં પ્રજનન કરવા માટે સક્ષમ હશે. ઓકે, દાખલા તરીકે આની અંદર એક્ઝામ્પલ લ્યો તો મનુષ્યની વાત કરીએ તો જે આપણે 18 થી 45 ની વાત કરીએ તો આમાં તમે ઉંદર, મનુષ્ય, સસલા વગેરે તમે ગણી શકો. ઓકે, આ બધા કેવા થયા? સતત સંવર્ધકો. ઓકે, ઋતુકીય કેવા હશે? તો કે જનરલી જંગલી જીવનમાં પક્ષીઓની વાત કરો કે એવી રીતે તમે જો ગરોળીની વાત કરો, દેડકાની વાત કરો, તે માત્ર આધુનિક સમયગાળામાં તો બરાબર છે, એની અંદર પણ માત્ર અનુકૂળ અથવા કોઈ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરશે. અનુકૂળ અથવા કોઈ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરશે. બરાબર, હવે આના એક્ઝામ્પલ લઈએ આપણે તો દેડકા છે, ગરોળી છે. દેડકા ચોમાસામાં જ પ્રજનન કરશે અને પક્ષીઓ છે. ઓકે, તો આ બે પ્રકારના સંવર્ધકો થયા બેટા. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના સર. ઓકે, આ ચેપ્ટર માંથી બેટા વાંચવું હોય ને તો ખાલી આજે હમણાં જે ભણાવ્યું ને અત્યારે મેં, ઓકે, આ તબક્કા આ તો ઠીક છે, આ તો ખબર હોય. આ વાંસનું એક્ઝામ્પલ, નીલકુરંજીતનું એક્ઝામ્પલ, ઋતુકીય ઋતુચક્ર, માસિક ચક્ર અને સંવર્ધકો, આ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મેઇનલી. ઓકે સર. ટેક્સ્ટબુક માંથી આપણે આ પેરેગ્રાફની વાત કરી બેટા. બરાબર, આ બધું જે છે મેં ડિસ્કસ કર્યું. ઓકે, ઓકે સર. હજુ આમાં એક ક્વેશ્ચન પૂછે, આ ક્વેશ્ચન પૂછે બેટા કે જ્યારે જીવનકાળ પૂરો થવાનો હોય ત્યારે શું છે શરીરમાં આનુષંગિક ફેરફાર થાય, મતલબ કે ચયાપચયની પ્રક્રિયા ધીમી પડશે. ઓકે, રોગ પ્રતિકારકતા ઘટશે અને પછી મૃત્યુ તરફ જે છે સજીવ જે છે એ જશે. આ એક ક્વેશ્ચન પણ પૂછ્યો હતો. આપણામાં જે આપણે તબક્કાની વાત કરી, જુવેનાઇલ તબક્કો, વાનસ્પતિક, પ્રજનક અને વૃદ્ધત્વ, તેમાં દરેક અવસ્થા પ્રમાણે અને જીવનમાં પ્રમાણે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો અંતઃસ્ત્રાવ અને પર્યાવરણ પરિબળો જે છે એના લીધે શું થશે કે અંતઃસ્ત્રાવના પ્રમાણમાં ફેરફાર થાય અને એના આધારે ખાસ કરીને અમુક અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે, એના આધારે વૃદ્ધત્વ જે છે આવશે. એના આધારે વૃદ્ધત્વ જે હશે તે આવશે. ઓકે, એટલે આપણે આટલું ડિસ્કસ કર્યું બેટા. ડન સર. ઓકે. આ ચેપ્ટર જો બહુ ઈઝી છે, આમાં કઈ ખાસ છે નહીં, એટલા માટે હું વધારે ટાઈમ નથી આપતો. તને આઈડિયા આવી ગયો હશે જેવી કણું આપણે કઈ રીતના ભણીએ અને આ હા કઈ રીતના સર. ભણીએ. બરાબર, એટલે મારું એવું માનવું છે હા કે જે ચેપ્ટર
જે ઇમ્પોર્ટન્ટ હોય અને જે એમાં વધારે મતલબ જેમાં જેટલો ટાઈમ અપાતો એટલો જ અપાય, પછી ખોટો વધારે ટાઈમ આમાં ન અપાય. હવે સી આમાં લૈંગિક પ્રજનનમાં થતી ઘટનાઓ જે છે એમાં નોર્મલી તમે 3 ભાગમાં વિભાજિત કરી શકો ને. એક તો છે પૂર્વ ફલનીય ઘટનાઓ, બીજું આવશે ફલન અને પછી આવશે પશ્વ ફલનીય ઘટનાઓ. ઓકે, તો આને હું તને મારી રીતે સમજાવું. સપોઝ તો એક મિનિટ બેટા, હું પાણી પી લઉં. ઓકે. ઓકે, આમાં શું છે કે હવે સપોઝ તમે જોવા જાવ તો જે લૈંગિક પ્રજનનની ઘટનાઓની વાત કરીએ આપણે, એની અંદર શું શું આવશે? ઓકે, તો મેઇનલી 3 ઘટના આવી શકે. એક છે ફર્સ્ટ, તમે કહી શકો પૂર્વ ફલનીય ઘટનાઓ, પછી સેકન્ડ કહી શકાય ફલનની ઘટના, અને પછી આપણે કહી શકીએ પશ્વ ફલનીય ઘટનાઓ. ઓકે, હવે પૂર્વ ફલનીય ઘટનાઓમાં શું શું થશે બેટા? તો કે આની અંદર એક તો થાય જન્યુ નિર્માણ, એટલે નરમાદા જન્યુ બનશે, અથવા પછી જન્યુનું વહન, અથવા પછી જન્યુનું વહન. પછી ફલનની વાત કરીએ તો ફલનમાં શું થશે? તો કે એને ઇંગ્લિશમાં સિનગેમી કહેવાય, ગુજરાતીમાં પૂછે છે. અથવા તમે કહી શકો જન્યુઓનું જોડાણ, અથવા શું કહી શકો? જન્યુઓનું જોડાણ. ઓકે, હવે ફલન જે છે અંતઃફલન પણ હોઈ શકે અને બાહ્ય ફલન પણ હોઈ શકે. મતલબ કે શરીરની અંદર એ ફલન થઈ શકે અને બારે દેડકામાં બહાર થશે. મનુષ્ય અંતઃફલનનું એક્ઝામ્પલ છે. ઓકે, એટલે ફલનથી યુગ્મન જ બનશે. ઓકે, એટલે યુગ્મન જ ફલન થયા પછી શું બને? તો કે દ્વિકીય. સામાન્ય રીતે ફલન થયા પછી શું બનતું? તો કે દ્વિકીય યુગ્મન જ. શું કામ દ્વિકીય? જન્યુઓ કેવા હોય? જન્યુઓ તો જે બનશે તો સામાન્ય રીતે એકકીય હોય. ફલનમાં જન્યુઓનું જોડાણ થશે એટલે દ્વિકીય યુગ્મન જ બને. પછી શું થશે? એમાંથી ભ્રૂણ નિર્માણ થશે. ઓકે, ભ્રૂણ નિર્માણ આધારિત છે કે સજીવો કેવા છે? મતલબ કે ઈંડા મૂકે છે અથવા ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે. અંતઃસ્ત્રવી અને અપ્રત્ય પ્રસ્રવી પ્રમાણે નક્કી થશે. તો આ 3 જનરલી ઘટનાઓ જે છે લૈંગિક પ્રજનનમાં આપણે કન્સિડર કરીએ બેટા. આટલું ક્લિયર? હા સર. ઓકે, હા સર. હવે જો આ જ વસ્તુ તને હું ટેક્સ્ટ બુકમાંથી શું શું ઇમ્પોર્ટન્ટ છે આના રિલેશનમાં એની વાત કરીએ છીએ.
હવે જો પૂર્વફરણીય ઘટનાઓમાં શું શું આવશે? તો કે જન્યુ જનન, નિર્માણ અથવા જન્યુઓનું વહન. બરાબર, આ MCQ માં પૂછી શકે. હવે જો અહીંયા શું કીધું કે જન્યુ જનન જન્યુ નિર્માણની પ્રક્રિયા છે. જનરલી બે જન્યુ બનશે, નર ને માદા. કેવા હશે? એકકીય. તને એકકીય દ્વિકીય નો મીનિંગ ખ્યાલ છે ને બેટા? કે હા નહીં? સર. ઓકે, અર્ધીકરણથી બને ને? ઓકે. હજુ તમને આમાં 11th ના જે ફર્સ્ટ યુનિટમાં આવે ને એક્ઝામ્પલ આપ્યા કે લીલ ની અંદર બંને જન્યુઓ સરખા હશે, એટલે તમે અલગ નહીં કરી શકો. જેમ કે તમને અહીંયા આ ક્લેડોફોરાના જન્યુઓ છે. લીલ એક કોષીય લીલ છે, આ ફ્યુકસ લીલ છે, એના વિષમ જન્યુઓ છે. જો માદા જન્યુ જે છે એ મોટું છે, નર જન્યુ નાનું ગણાશે. આ દેખાય છે. ઓકે, એ બધું 11th માં જ આવે છે, ફર્સ્ટ યુનિટમાં હું કરાવીશ, ઇમ્પોર્ટન્ટ છે. અને મનુષ્યના શુક્રાણુ છે, નરજન્યુ, અને આ અંડકોષ છે. બરાબર, ખ્યાલ આવ્યો બેટા? હા સર. એટલે આ તને MCQ માં તમને આ મૂકીને પૂછે તો ખબર હોવી જોઈએ કે આ ક્લેડોફોરાનું છે. ઓકે, આ ફ્યુકસ ના છે. ઓકે, અને આ જે છે મનુષ્યના છે. તો જન્યુ નિર્માણની પ્રક્રિયા જે છે, ઓકે, એના આધારે આપણે, તને ખ્યાલ હોય તો, આ જનરલી હું થર્ડ ચેપ્ટરમાં 11th માં જ ભણાવું છું, પણ આપણે બાકી છે અત્યારે 12th ચાલુ કર્યું એટલા માટે તમને હવે હું કહું છું. તો આપણે જનરલી જન્યુઓ બે પ્રકારના, કાં તો સમજન્યુ હોય અથવા વિષમજન્યુ હોય. તો શું સમજન્યુનો મતલબ શું થયો? કે કદ અને આકારમાં સમાન હશે. ઓકે, કદ અને આકારમાં સમાન હોય તો એને શું કહેવાય બેટા? સમજન્યુ. ઓકે, આ હું 11th માં જ ભણાવું છું, પણ આપણે બાકી છે એટલે અત્યારે કહી દઉં. એટલે આ કદ અને આકારમાં સમાન હશે. કદ અને આકારમાં જો અલગ હશે તેને વિષમજન્યુ કહીએ. હેટરોગેમેટ્સ અને આઇસોગેમેટ્સ પણ કહેવાય. એટલે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ હશે. ઓકે, તો નર જન્યુને સામાન્ય રીતે ચલપુંજન્યુ અથવા શુક્રકોષ, અને માદા જન્યુને અંડકોષ કહીએ. ઓકે, તો નોર્મલી આમાં શું હોય? નરજન્યુ કદમાં નાનું હોય, માદા જન્યુ જે હશે કદમાં મોટો હશે, નરજન્યુ કદમાં નાનું હશે. આપણે ફ્યુકસમાં જોયું ને હમણાં. પછી મનુષ્યમાં ફ્યુકસ હા. મનુષ્ય જે છે એ વિષમજન્યુતાનું એક્ઝામ્પલ થયું ને. ફ્યુકસ છે, મનુષ્ય છે, આ બધા વિષમજન્યુતાનું એક્ઝામ્પલ થયું. ક્લિયર? હા સર. જનરલી તો આ હું 11th માં થર્ડ ચેપ્ટર ભણાવું ત્યારે જ ભણાવી દઉં છું, પણ આ તો આપણે અત્યારે ભણીએ એટલે અહીંયા કહું છું. નોર્મલી જનરલી શું કહી શકો તમે કે જન્યુઓ જે છે એ બે પ્રકારના તમે એને કહી શકો છો. સજીવો જે છે એ જન્યુના આધારે તો શું દર્શાવી શકે? તો કે કાં તો એ સમજન્યુક્તા દર્શાવશે અથવા વિષમજન્યુક્તા. બરાબર, તો સમજન્યુક્તામાં શું હશે કે જન્યુઓ જે છે એ કદ અને આકાર અથવા બીજા શબ્દોમાં બાહ્યાકાર વિદ્યામાં સમાન હશે. જેમ કે એક્ઝામ્પલમાં આવે ક્લેડોફોરા. તો ક્લેડોફોરાના જન્યુઓ બંને આવા હતા ને, આ રીતના. બરાબર, હા. વિષમજન્યુક્તામાં શું હશે? અસમાન હશે. કદ અને આકારમાં અસમાન હશે, અથવા બાહ્યાકાર વિદ્યામાં અસમાન હશે. જેમ કે ફ્યુકસ ની વાત કરીએ તો એક જન્યુ મોટો હતો અને એક જન્યુ જે છે એ નાનો હતો. તો આ નર જન્યુ હતો અને આ માદા જન્યુ ગણી શકો. મનુષ્ય ભી તમે લઈ શકો. ક્લિયર? શુક્રાણુ નાનું હશે, અંડકોષ મોટું હશે. ક્લિયર બેટા આટલું? હા સર.
હવે સી અહીંયા છે ને બેટા જાતીયતા સજીવોમાં આ લોકોએ લૈંગિક પ્રજનનમાં શું કીધું કે બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થશે. હવે લીલમાં ને એમાં તો એવું નહીં હોય ને નર્મદા. આ તો શું આપણે કદ જન્યુના કદ પ્રમાણે એવું કહીએ કે એક મોટું એક નાનું. બાકી લીલમાં આપણી જેવું નહીં હોય નર કે માદા. બરાબર. લીલ જે છે એ તો આમ જોવા જઈએ તો અલ્પ વિકસિત અથવા નીચલા સ્તરનું તમે એને સજીવ ગણી શકો. તો અહીંયા જો એક ખાસ સમજ છે કે વનસ્પતિમાં જો નર અને માદામાં એક જ વનસ્પતિમાં બંને અંગ જોવા મળે તો એને શું કહીએ? દ્વિલિંગી. આ ખ્યાલ હશે કે જેમ કે ઘણા બધા પુષ્પ હશે તેમાં નર અને માદા પ્રજનન અંગ બંને હશે તો એને આપણે શું કહીએ? દ્વિલિંગી. ઓકે. હવે ઘણામાં કેવું હશે કે નર એક કોઈ વનસ્પતિ એવી હશે કે એમાં માત્ર નર પુષ્પ જ આવતા હશે અને કોઈમાં માત્ર માદા પુષ્પ જ આવતા હશે તો એને આપણે શું કહીએ? એકલિંગી. આ ખબર હશે બેટા. બરાબર. હા સર. હવે અહીંયા ખાસ સમજીએ. ઘણી બધી ફૂગ અને શું કહેવાય લીલ છે કે અમુક વનસ્પતિમાં દ્વિલિંગી માટે શબ્દ ઉપયોગમાં આવે સમસુકાયક અને એકસદની. જ્યારે એકલિંગી માટે ઉપયોગમાં આવે વિષમસુકાયક અને દ્વિસદની. હજુ આમાં ખાસ સમજ્યા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂછેલો ક્વેશ્ચન છે કે આ શું કહે છે કે સમસુકાયક ઓકે અથવા એકસદની નો મતલબ શું થાય? ઓકે તો કે એની અંદર બંને પ્રકારના જન્યુઓ બનશે. શું થાય એનો મતલબ? કે બંને પ્રકારના જન્યુઓ અથવા બંને પ્રકારના એની અંદર લિંગ જે છે જોવા મળે એવું બી કહી શકો. એટલે એકસદની, સમસુકાયક અથવા તમે એને દ્વિલિંગી કહેશો તો બી એ સેમ જ થશે. આ બધાના મીનિંગ સેમ જ છે. આ બધા જે છે આના મીનિંગ સેમ જ છે. એકસદની, દ્વિલિંગી કે સમસુકાયક. ક્લિયર એટલું બેટા? હા સર. હવે સમજજે બીજું. બીજી રીતે તમે જો વિષમસુકાયક કહેશો તો એ કેવું થશે? દ્વિસદની. એટલે કેવું થાય? એકલિંગી. તો આ બધાનો મીનિંગ એક જ છે. દ્વિસદની, વિષમસુકાયક અને એકલિંગી. એટલે આમાં અલગ અલગ જન્યુઓ બનશે અલગ અલગ છોડ પર કે સજીવ પર. ક્લિયર બેટા આટલું? હા સર. ડન. આમાં કન્ફ્યુઝન રહે છે લોકોને. ભલે બહુ ઈઝી છે. એટલે હું 11th અત્યારે 11th વધારે ખ્યાલ આવે કે તમે લીલ અને ફૂગ ભણો ને તો વધારે સારી રીતે સમજાય. આપણે કરવાના છીએ એટલા માટે હું અત્યારે એમાં જતો નથી. એનો આખો અલગ લેક્ચર થાય પાછું એવું છે. એટલે આમાં શું કહેવા માંગે છે કે એક જ વનસ્પતિ બંને જન્યુઓ અલગ અલગ કદના કે એ ઉત્પન્ન કરશે. ઓકે તો એને આપણે શું કહેશું? એકસદની અને સમસુકાયક અને દ્વિલિંગી. અને એક જ વનસ્પતિ એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે કોઈ પણ તો એને શું કહેવાય? વિષમસુકાયક અને દ્વિસદની. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછેલો છે કે સમસુકાયક એટલે કેવી વનસ્પતિ થાય કે કેવી ફૂગ થાય તો આન્સર શું આવે? એકસદની. વિષમસુકાયક એટલે કેવી વનસ્પતિ થાય તો આન્સર શું આવે? દ્વિસદની. આમાં લોકો ભૂલ શું કરે છે? દ્વિલિંગી એટલે દ્વિસદની ગણે અને એકસદની એટલે દ્વિસદ એટલે એકલિંગી ગણે. એવું નથી. આમાં ઊંધું છે. એકસદની એટલે શું થાય? દ્વિલિંગી. અને એકલિંગી એટલે શું થાય? દ્વિસદની. ખ્યાલ આવ્યો ને બેટા? હા સર. આ કન્ફ્યુઝિંગ થાય છે ઘણા લોકોને એટલે ધ્યાન રાખજો. તમને એમ કે વનસ્પતિમાં પુંકેસર ને સ્ત્રીકેસર બંને છે તો એ કેવી કહેવાય? એકસદની કે દ્વિસદની બેટા? એકસદની. એકસદની. ઓકે.
તો જનરલી સપુષ્પી વનસ્પતિમાં એક લિંગી નર પુષ્પ અને પુંકેસરીય પુષ્પ અને માદા પુષ્પ અને સ્ત્રી કેસરી આ ખબર જ હશે. ઘણામાં બંને એક જ વનસ્પતિ પર ઉગે તો એને શું કહીએ આપણે? એક સદની. અલગ અલગ પર ઉગશે તો એને આપણે દ્વિસદની કહેશું. અહીંયા બેટા એક્ઝામ્પલ ખાસ ખ્યાલ રાખજે કે કાકડી ને નારિયેળ એક સદની છે, પપૈયું ને ખજૂર દ્વિસદની છે. કાકડી ને નારિયેળ એક સદની છે, પપૈયું અને ખજૂર દ્વિસદની છે. આનો ક્વેશ્ચન એ ફ્રીક્વન્ટલી પૂછે છે આમાંથી. બરાબર બેટા, આટલું ક્લિયર? હા. હવે આગળ આ લોકોએ પ્રાણીઓની વાત કરી છે. આગળ આ લોકોએ પ્રાણીઓની વાત કરી છે. તો પ્રાણીઓ માટે શું છે કે એમાં તો નર માદાની આપણે વાત કરીએ છીએ કે પ્રાણીઓમાં દ્વિલિંગી હોઈ શકે, તો કે હા હોઈ શકે. તો ફોર્થ ચેપ્ટરમાં ભણ્યા હશો. ઓકે, તો એક્ઝામ્પલ છે કે અળસિયું છે, વાદળી છે, ચપટાકૃમિ છે, જડો છે, આ બધા કેવા છે? દ્વિલિંગી. કેમ કે નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે, શુક્રપિંડ ને અંડપિંડ. તે લોકોને શું કહેવામાં આવે? ઉભયલિંગી કે દ્વિલિંગી. શું કહેવામાં આવે? ઉભયલિંગી કે દ્વિલિંગી. આ પૂછે છે, આ પણ પૂછે છે. એટલામાં અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જડો વગેરે ખ્યાલ હોવું જોઈએ. તો ક્લિયર એટલું બેટા? પ્રાણીઓમાં આ ક્વેશ્ચન પૂછે છે. આગળ વધીએ. હા સર. હવે આ લોકોએ જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનની વાત કરી છે. તો આ અર્ધીકરણ આવડતું હોય. અર્ધીકરણ ખ્યાલ છે બેટા? બેઝિક થોડું ઘણું આપણે ભણવાના છીએ કોષ પછી, પણ ખબર હશે થોડું ઘણું અર્ધીકરણ કોને કહીએ. તો વિષમ જન્યુકમાં બે પ્રકારના જન્યુઓ હોય, આપણને ખ્યાલ છે. જન્યુઓ કહેવાય એકકીય. જન્યુઓ શેમાંથી બને? તો કે દ્વિકીય માંથી બનશે, અર્ધીકરણથી, એટલે એકકીય હશે. તો મનુષ્યની વાત કરીએ, દ્વિકીય કોષમાં 46 રંગસૂત્રો, એકકીયમાં કેટલા હશે? 23. ઓકે. પિતૃ વનસ્પતિ કે દેહ જેમાંથી એ સર્જાશે એ કેવું હોય? દ્વિકીય કે એકકીય પણ હોય છે. દ્વિઅંગીમાં એકકીય હોય છે. દ્વિઅંગીમાં એકકીય હોય છે. 11મું આવડે, સેકન્ડ થર્ડ ચેપ્ટર તો ખ્યાલ. ભાઈ મોનેરા, ફૂગ, લીલમાં ઘણા એકકીય વનસ્પતિ દેહ ધરાવે. તેમાં સંભાજનથી જન્યુઓ બનશે. ઓકે. પણ ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી ને મનુષ્ય વગેરેમાં દ્વિકીય હશે. ઓકે. એટલા સમજાવું તને હું. એટલે દ્વિકીય માંથી એકકીય માટે અર્ધીકરણ થશે. હવે જો બેટા. યસ મેમ. હવે જો આમાં સમજજે. તમે જ્યારે ફૂગ, લીલ અને દ્વિઅંગીની વાત કરશો, તેમાં તને એનું જીવન ચક્ર વિશે થોડો આઈડિયા આવે તો પિતૃઓમાં જે પ્રભાવિત તબક્કો જે છે એકકીય છે. ઓકે. તો એમાં જન્યુઓ જે છે આના સંભાજનથી બનશે. તો સંભાજનથી જન્યુઓ બને એ કેવા હોય? એકકીય. ઓકે. જ્યારે આપણે ત્રિઅંગી છે, 11મું થર્ડ ચેપ્ટર જ છે, અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે અને પ્રાણીઓ છે.
એમાં શું હશે કે જે કોષમાંથી જન્યુઓ બનશે એ કેવા હશે તો કે દ્વિકીય. તો આમાં શું થશે અર્ધીકરણ. આમાં શું થશે અર્ધીકરણ. એટલે અહીંયા આમાં 12 રંગસૂત્ર હોય તો જન્યુઓમાં પણ 12 જ રહેશે ને. અહીંયા 12 હોય તો જન્યુઓમાં કેટલા થશે 6, અડધા થઈ જાય. ક્લિયર બેટા આટલું? એટલે આ જ ખાસ સમજવાનું છે. હવે આમાં કેવું હશે કે તમે જે દ્વિકીય સજીવની વાત કરો, ઓકે, દ્વિકીય સજીવમાં એક ચોક્કસ કોષ હશે કે જેમાંથી જન્યુ બને, જેને શું કહેવાય જન્યુ માતૃકોષ. જેને શું કહેવાય જન્યુ માતૃકોષ. એ દ્વિકીય હશે. આની અંદર શું થશે આમાં અર્ધીકરણ. અર્ધીકરણ થશે એટલે તમને શું મળે તો કે તમને સામાન્ય રીતે આવી રીતે 4 જન્યુઓ મળે. 4 એકકીય જન્યુઓ મળે. ઓકે, મનુષ્યની વાત કરીએ તો દ્વિકીયમાં 46 રંગસૂત્રો હોય. અર્ધીકરણ 2 ભાગમાં થાય. અર્ધીકરણ 1 તો આમાં તમને 2 એકકીય કોષ મળે. પછી આમાંથી પાછા 2 એકકીય કોષ મળે. તો આ જે છે શું છે અર્ધીકરણ 2. તો આવું કહેવા માંગે છે. ક્લિયર બેટા આટલું? એટલે જન્યુઓ હંમેશા કેવા હશે તો કે જન્યુઓ હંમેશા એકકીય. હવે જો બેટા જે ટેક્સ્ટ બુકમાં તમને જે ડાયાગ્રામ આપેલો છે એની આપણે વાત કરીએ છીએ. ઓકે, તો જો અળસિયામાં શુક્રપિંડ, અળસિયાની અંદર શુક્રપિંડ અને અંડપિંડ જે છે બંને આપેલા છે. ઓકે, તો જોઈ શકતી હઈશ. વંદામાં તો શુક્રપિંડ અલગ હશે, નર અને માદા. ઓકે, હવે જો બેટા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ દેખાય છે? આ તને શું આપ્યું છે? કારા અથવા ઓકે કારા લીલ છે. એની અંદર પ્રજનન અંગ બનશે તો એમાં જો આ પૂછે છે કે માદા જાતીય અંગ ક્યાં છે તો કે ઉપર, અને નર જાતીય અંગ ક્યાં છે નીચે. બરાબર, નર જાતીય અંગ ક્યાં છે નીચે. બરાબર. હવે બેટા જો આમાં નીટમાં એવું પૂછ્યું હતું કે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આ જે નર અને માદા પ્રજનન અંગ છે એનું નામ શું છે? ઓકે, એનું નામ શું છે? તો ખાસ ખ્યાલ રાખજે બેટા કે એના માટે શબ્દ છે ગ્લોબ્યુલ ને ન્યુક્લિયર. ઓકે, તો ગ્લોબ્યુલ જે છે એ નીચે હશે, ન્યુક્લિયર ઉપર હશે. એટલે ઉપર જે હશે એને શું કહેવાય? અને ન્યુક્લિયર કહેવાય. અને નીચે જે છે એને શું કહેવાય? ગ્લોબ્યુલ. આ પૂછ્યું છે. ઓકે, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ પૂછ્યું છે. આ ન્યુક્લિયર છે માદા પ્રજનન અંગ છે. આ નીચે છે પૂજન્યધાની નર પ્રજનન અંગ છે. નર છે ગ્લોબ્યુલ, આ દેખાય છે ગ્લોબ્યુલ, અને આ જે છે ન્યુક્લિયર. આ ગ્લોબ્યુલ. ખ્યાલ આવ્યો બેટા? આ પૂછે છે. હા, નીટ નો ક્વેશ્ચન છે આ. ઓકે, હું 11th માં જ કરાવું છું પણ આપણે 11th બાકી છે હજી, એટલે હું તને અત્યારે કીધું. ક્લિયર એટલું બેટા? અહીંયા તું જોઈશ તો આ આપણે માર્કેન્શિયામાં 11th માં આવે છે આ. ઓકે, આ માદા જન્યુધાની અને આ નર જન્યુધાની અલગ અલગ હશે. માર્કેન્શિયા દ્વિસદની છે ને, નર અલગ ને માદા અલગ. ઓકે, આ દ્વિલિંગી પુષ્પ શક્કરિયાનું આપેલું છે. પુંકેસર ને સ્ત્રીકેસર બંને છે. પણ આમાંથી કારા જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો બેટા આ ટેબલ તારે કરીને રાખવાનું છે. આ ટેબલ બરાબર, ટેબલ તારે કરવાનું છે. પછી હું તને પૂછીશ કે શું કઈ રીતે કરી. મેં તને આ બી સમજાવ્યું કે દ્વિકીય સજીવમાં જેમાં અર્ધીકરણ થશે એને આપણે શું કહેશું? જન્યુ માતૃકોષ. અને પછી જન્યુમાં એકકીય હશે જન્યુ. તો આપણે આ પણ વાત કરી. આ ટેબલ કરી શકીશ આયુષી કે પછી ન સમજાય તો મને
કઈ રીતે છે તને ખ્યાલ હોવું જોઈએ. દ્વિકીય અહીંયા છે, એકકીય અહીંયા છે, એટલે આ કરજે. નો આવડે તો મને કાલે પૂછજે. ઓકે સર. બરાબર બરાબર. તો બેટા આજ માટે આટલું છે. તારે 4 વાગે હશે ને બીજો લેક્ચર પાછો? હા સર. ઓકે, એટલે હું 10 મિનિટ વહેલું જ પૂરું કરું છું કે તું થોડી ફ્રેશ રહી શકે એટલે.